Hello friends, today I am going to teach you our microbiology subject, and today's topic is rules of binomial nomenclature. Let's see which are rules of binomial nomenclature. Rules of binomial nomenclature. A biologist from all over the world follows a uniform set of principles for naming the organisms. First, our topic is rules of binomial nomenclature. એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એના નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે. રૂલ્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર, દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો. A biologist from all over the world follows a uniform set of principles for naming the organisms. સમગ્ર વિશ્વના જે જીવવૈજ્ઞાનિકો જે છે, a biologist from all over the world follows a uniform set of principles for naming the organisms. એટલે કે સમગ્ર વિશ્વના ઓલ ઓવર વર્લ્ડના જીવ વૈજ્ઞાનિકો જે છે એ સજીવોના નામકરણ માટેના સિદ્ધાંતોના સમાન સમૂહને અનુસરે છે. એટલે કે જે સમગ્ર વિશ્વના જે જીવ વૈજ્ઞાનિકો છે એ સજીવના નામકરણ માટેના જે સિદ્ધાંતોના સમાન સમૂહને અનુસરે છે. There are two international codes which are agreed upon by all the biologists over the entire world for the naming protocol. There are two international codes which are agreed upon by all the biologists over the entire world for the naming protocol. હવે તેના બે આંતરરાષ્ટ્રીય કોડ છે જે નામકરણ પ્રોટોકોલ માટે સમગ્ર વિશ્વના તમામ જીવ વૈજ્ઞાનિકો દ્વારા એગ્રી થયેલા છે. નામકરણ માટે બે આંતરરાષ્ટ્રીય કોડ છે જે સમગ્ર વિશ્વના તમામ જે બાયોલોજિસ્ટો છે એમના દ્વારા અપનાવેલા છે એવું કહી શકીએ. કેમ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કહ્યું હતું કે કોઈ એક વસ્તુ છે એને લોકલ નામથી ઓળખીએ તો પછી કોઈ બીજા લોકેશન પર એ વસ્તુને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે. એના માટે થઈ અને જે બાયનોમિયલ નોમેનક્લેચર આપવામાં આવે છે. વન્સ અગેન, there are two international codes which are agreed upon by all the biologists over the entire world for the naming protocol. They are, one is ICBN and second is ICZN. હવે જે બે આંતરરાષ્ટ્રીય કોડ છે એમાં એક છે ICBN, International Code of Botanical Nomenclature. International Code of Botanical Nomenclature. And second, ICZN, International Code of Zoological Nomenclature. આ બંને આંતરરાષ્ટ્રીય કોડ છે નામકરણ માટેના. ICBN જે છે એ વનસ્પતિઓના નામકરણ માટે અને ICZN જે છે એ પ્રાણીઓના નામકરણ માટેના આંતરરાષ્ટ્રીય કોડ છે. ICBN, ICZN.
International Code of Botanical Nomenclature ICBN. International Code of Botanical Nomenclature ICBN deals with the biological nomenclature for plants. ICBN જે છે ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર એ છોડ માટેના જૈવિક નામકરણ માટે કાર્ય કરે છે, મતલબ કે છોડના નામકરણ માટે ICBN કોડ છે. એન્ડ સેકન્ડ ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂઓલોજિકલ નોમેનક્લેચર ICZN deals with the biological nomenclature of animals. જે ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂઓલોજિકલ નોમેનક્લેચર એટલે કે જે ICZN છે એ પ્રાણીઓ માટેના જૈવિક નામકરણ માટેનો કોડ છે. સો તમારે ખાસ યાદ રાખવાનું છે કે બાયનોમિયલ નોમેનક્લેચર માટે બે આંતરરાષ્ટ્રીય કોડ છે જે નામકરણના પ્રોટોકોલ માટે યુઝ થાય છે. એક છે ICBN, સેકન્ડ છે ICZN. ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. Now see, these codes make sure that each organism gets a specific name and that name is globally identified. These codes make sure that each organism gets a specific name and that name is globally identified. આ કોડ ખાતરી કરે છે કે દરેક જીવને એક વિશિષ્ટ નામ મળે છે અને તે નામ વૈશ્વિક રૂપે ઓળખાય છે અથવા ઓળખાયેલું છે. These codes make sure that each organism gets a specific name and that name is globally identified. એટલે કે જે આ બે કોડ જે છે ICBN અને ICZN એ ખાતરી કરે છે કે દરેક જીવને એક વિશિષ્ટ નામ મળે છે અને તે નામ વૈશ્વિક રૂપે ઓળખાયેલું છે. એટલે કે આખા વિશ્વમાં એ ઓર્ગેનિઝમને ઓળખવા માટેનું એ સ્પેસિફિકલી એક નામ છે જે મતલબ આ કોડ એવી ખાતરી કરે છે. The naming follows a certain conventions. Each scientific name has two parts. The naming follows a certain conventions. Each scientific name has two parts. નામકરણ જે છે એ ચોક્કસ કન્વેન્શન્સને અનુસરે છે અને જે દરેક વૈજ્ઞાનિક નામ હોય છે ને બે ભાગ હોય છે. Each scientific name has two parts. નામકરણ ચોક્કસ કન્વેન્શન્સને અનુસરે છે અને દરેક વૈજ્ઞાનિક નામના બે ભાગ હોય છે. ફર્સ્ટ ઇઝ generic name and second specific epithet. First is generic name and second is specific epithet. દરેક વૈજ્ઞાનિક નામના બે ભાગ હોય છે. એક છે જનરિક નેમ, મીન્સ કહી શકીએ એવું કે સામાન્ય નામ, એન્ડ સેકન્ડ સ્પેસિફિક એપિથેટ એટલે એની કોઈ ચોક્કસ ઉપકલા. The rest of the binomial nomenclature rules for writing the scientific names of organisms include the following. The rest of the binomial nomenclature rules for
Writing the scientific names of organisms include the following. તો સજીવોના વૈજ્ઞાનિક નામો લખવા માટેના બાકીના દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમોમાં નીચેના નિયમોનો સમાવેશ થાય છે કે આપણે જે વાત કરી એના સિવાયના પણ દ્વિનામી નામકરણ પદ્ધતિના જે નિયમો છે એનો અભ્યાસ કરીએ. All the scientific names of organisms are usually Latin. All the scientific names of organisms are usually Latin. Hence, they are written in italics. All the scientific names of organisms are usually Latin. Hence, they are written in italics. સજીવના તમામ વૈજ્ઞાનિક નામો સામાન્ય રીતે લેટિન હોય છે, તેથી તેને ઇટાલિક્સમાં લખવામાં આવે છે. તમે જોશો કે કોઈ બુક્સ હોય છે, કોઈ રેફરન્સીસ હશે, તો એની અંદર જે સાયન્ટિફિક નામ આપેલા હશે એ ઇટાલિક્સમાં ટાઈપ કરેલા હોય છે, પ્રિન્ટ કરેલા હોય છે. એટલે કે જે સજીવના જે દરેક મતલબ સજીવના તમામ વૈજ્ઞાનિક નામો સામાન્ય રીતે લેટિન હોય છે, એથી તે ઇટાલિક્સમાં લખવામાં આવે છે. આ વાત થઈ વધારાના રૂલ્સની, એટલે કે જેના બાકીના જે દ્વિનામી નામકરણ પદ્ધતિના જે નિયમો છે એમાંથી પહેલા નિયમની. જોઈએ આગળ. There exist two parts of name. There exist two parts of name. The first word identifies the genus and the second word identifies the species. There exists two parts of a name. The first word identifies the genus and the second word identifies the species. નામના બે ભાગ હોય છે. પ્રથમ શબ્દ જે છે એ જીનસ તરીકે ઓળખાય છે અને બીજો શબ્દ સ્પીસીસ તરીકે ઓળખાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બે પાર્ટ, ફર્સ્ટ જીનસ, સેકન્ડ સ્પીસીસ. તો જે સાયન્ટિફિક નામ હશે એની અંદર જે ફર્સ્ટ વર્ડ હશે, એટલે કે જે પ્રથમ શબ્દ જે હશે એ જીનસ તરીકે ઓળખાશે અને સેકન્ડ શબ્દ જે છે એ સ્પીસીસ તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ, રાના ટાઇગ્રીના સાયન્ટિફિક નામ છે દેડકાનું. તો એમાં જે રાના જે છે એ ફર્સ્ટ વર્ડ એટલે કે જીનસ છે, અને ટાઇગ્રીના એ સેકન્ડ વર્ડ છે એટલે એક સ્પીસીસ છે. When the names are handwritten, they are underlined or italicized if typed. When the names are handwritten, they are underlined or italic if typed. જ્યારે નામ હસ્તલેખિત હોય, હેન્ડરિટન, જ્યારે ટાઈપ કરેલું હોય, જ્યારે હસ્તલેખિત હોય, જ્યારે ટાઈપ કરેલું હોય તો તે રેખાંકિત અથવા ઇટાલિક હોય છે. અંડરલાઇન હોય એની નીચે અથવા તો એ ઇટાલિક હોય છે. When the names are handwritten, they are underlined or italic if typed. જ્યારે
નામ હાથથી લખેલું હશે, હસ્તલેખિત હશે, તો એની નીચે અંડરલાઇન કરેલી હશે. જ્યારે એ ટાઈપ કરેલું હશે તો એ ઇટાલિકમાં ટાઈપ કરેલું હશે. ધીસ ઇઝ ડન ટુ સ્પેસિફાઈ ઇટ્સ લેટિન ઓરિજિન. અને આ તેના લેટિન મૂળને સ્પષ્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે એમ કે લેટિનનું મૂળ છે એ સ્પષ્ટ કરવા માટે જો નામ હસ્તલિખિત હોય તો એને રેખાંકિત એટલે કે અંડરલાઇન કરવામાં આવે છે. જ્યારે નામ ટાઈપ કરેલું હોય તો એને ઇટાલિક વર્ડ્સ રાખવામાં આવે છે. The name of the genus starts with a capital letter and the name of the species starts with small letter. The name of the genus starts with a capital letter and the name of the species starts with a small letter. જીનસનું નામ કેપિટલમાં સ્ટાર્ટ થાય છે અને સ્પીસીસનું નામ સ્મોલ લેટરથી શરૂ થાય છે. હવે the name of the genus starts with a capital letter and the name of the species starts with a small letter. જ્યારે કોઈ વૈજ્ઞાનિક નામ લખાય છે, સાયન્ટિફિક નામ બાયનોમિયલ નોમેનક્લેચરથી, તો એમાં જે ફર્સ્ટ વર્ડ જે જીનસ હોય છે એનો ફર્સ્ટ લેટર જે હશે કેપિટલ હશે, જ્યારે સ્પીસીસનો ફર્સ્ટ લેટર સ્મોલ જ હશે. ઇટ મીન્સ આખું જે નામ છે એમાં સ્ટાર્ટિંગમાં જ ફર્સ્ટ જે વર્ડ આવશે એ જ માત્ર ને માત્ર કેપિટલ આવશે. એટલે કે જીનસનો ફર્સ્ટ લેટર કેપિટલ હશે, સ્પીસીસનો ફર્સ્ટ લેટર સ્મોલ જ હશે. ડ્રોબેક્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર. અત્યાર સુધી આપણે વાત કરી કે રૂલ્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર, તો દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમોની વાત કરી. હવે આપણે વાત કરવાની છે ડ્રોબેક્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર, એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિની ખામીઓ. Some of the basic drawbacks of binomial nomenclature are. પહેલાં તો એની વાત કરીએ કે આપણે એની અંદર જે મર્યાદાઓ અથવા તો જે ખામી જે છે મર્યાદાઓનો અભ્યાસ કરવાનો છે. દ્વિનામી નામકરણ પદ્ધતિની કેટલીક મૂળભૂત મર્યાદાઓ છે, જોઈએ. If two or more names are currently in use, according to the law of priority, the correct name will be the one used first and the others end up being synonyms are as validity is the senior synonym. If two or more names are currently in use, according to the law of priority, the correct name will be the one used first and the others end up being synonyms as validity is the senior synonym. Providing stability in the naming and the classifications of organisms must be emphasized. First, if two or more names are currently in use, according to the law of priority, the correct name will be the one used first and the others end up being synonyms as validity is the senior synonym. જો અત્યારે બે કે તેથી વધુ નામો ઉપયોગમાં લેવાતા હોય તો અગ્રતાના કાયદા મુજબ યોગ્ય નામ વપરાયેલું પહેલું નામ હશે, એટલે કે પહેલું નામ જે છે એ યોગ્ય હશે અને મતલબ કે પહેલું હશે અને બીજું અંતે હશે, કારણ કે માન્યતાએ
વરિષ્ઠ પર્યાય છે. મીન્સ કે એક સિમ્પલ શબ્દમાં તમને એવું કહું કે અત્યારે 2 કે તેથી વધુ નામો ઉપયોગમાં લેવાતા હોય તો અગ્રતાના કાયદા મુજબ યોગ્ય નામ પહેલું જે આવેલું છે એ ઉપયોગમાં લેવાશે. Providing stability in the naming and classifications of organisms must be emphasized. Also, the names used prior to those included in the Systema Nature by Linnaeus are not recognized. Also, the names used prior to those included in the Systema Nature by Linnaeus are not recognized. ઉપરાંત લિનિયસ દ્વારા જે સિસ્ટેમા નેચર જે છે એમાં સમાવેલ તે પહેલાંના નામનો ઉપયોગ કરવામાં આવતો નથી. સિસ્ટેમા નેચરમાં તે પહેલાંના નામનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજે આપણે બાયનોમિયલ નોમેનક્લેચરના રૂલ્સ એન્ડ એના ડ્રોબેક્સનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું વિટેકર્સ 5 કિંગડમ ક્લાસિફિકેશન્સ ને નિયમોમાં યાદ રાખવાનું છે કે આપણે ભણ્યા છીએ કે મૂળ તો એક તો 2 આંતરરાષ્ટ્રીય કોડ છે, ICBN અને ICZN, ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. નિયમોમાં એવું હતું કે વૈજ્ઞાનિક નામ સામાન્ય રીતે લેટિનમાં હોય છે, તેથી તે ઇટાલિક્સમાં લખાય છે. નામના 2 ભાગ છે, જીનસ અને સ્પીસીસ. પ્રથમ વર્ડ જીનસ તરીકે અને સેકન્ડ વર્ડ સ્પીસીસ તરીકે ઓળખાય છે. જ્યારે નામ હેન્ડ રિટન હોય એટલે કે હસ્તલિખિત હોય તો એ અંડરલાઇન કરવામાં આવે છે. જ્યારે નામ ટાઈપ કરેલું હોય તો તેને ઇટાલિક્સની અંદર ટાઈપ કરવામાં આવે છે. અને જીનસનું જે નામ છે એ કેપિટલ લેટરથી સ્ટાર્ટ થાય છે અને સ્પીસીસનું નામ સ્મોલ લેટરથી સ્ટાર્ટ થાય છે. તો આજે આપણે આટલા સુધી અભ્યાસ કરીએ છીએ કે અહીંયા આપણો ટોપિક જે છે બાયનોમિયલ નોમેનક્લેચર, સિસ્ટમ્સ ઓફ ક્લાસિફિકેશન્સમાં બાયનોમિયલ નોમેનક્લેચરનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિટેકર્સનું 5 કિંગડમનું જે ક્લાસિફિકેશન છે એનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.